टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચેના વ્યાપાર માટે દુનિયાની સૌથી મોટી જાહેરાત થવા જઈ રહી છે. આપણે જેની વર્ષોથી પ્રતીક્ષા જોઈ રહ્યા હતા એ મધર ઓફ ઓલ ટ્રેડ ડીલ્સ હવે સાવ બિલકુલ નજીક છે. યુરોપિયન યુનિયનના ટ્રેડ કમિશન મોરેસ સેફકોવિકે કહ્યું છે કે ભારત અને યુરોપિયન યુનિયન ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ એટલે કે મુક્ત વેપાર કરાર કરવાની સાવ નજીક છે. અત્યારે છેલ્લી ઘડીનું ચેકિંગ ચાલી રહ્યું છે. તાજેતરના આંકડાઓની છેલ્લી આપલે થઈ રહી છે. સૌથી મોટી વાત તો એ જુઓ કે આમાં પોલિટિકલ પાવર પણ પૂરેપૂરો જોવા મળી રહ્યો છે. યુરોપિયન કમિશનના પ્રેસિડેન્ટ ઉર્સુલા વોન ડેર લેયન પોતે આપણા પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ બને, જેનો સ્પષ્ટ મતલબ એ છે કે જે થોડી ઘણી અડચણો આવી હતી ને હવે એને દૂર કરવામાં આવી રહી છે. આ કરારનો ટાઈમિંગ ખૂબ જ મહત્ત્વનો અને ખાસ છે. એક બાજુ અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ બેઠા છે, જેઓ વેપારને હથિયાર બનાવી રહ્યા છે. અમેરિકા ફર્સ્ટના નામે તેઓ ટેરિફ અને ટેક્સને એવા ઝાટકા આપી રહ્યા છે કે દુનિયાભરના દેશો હવે ફફડી રહ્યા છે. જ્યારે અમેરિકા દરવાજા બંધ કરી રહ્યું છે ત્યારે ભારત અને યુરોપિયન યુનિયને એકબીજાની સાથે હાથ મિલાવી લીધો છે. આ કોઈ સામાન્ય ડીલ નથી, આ એક માસ્ટર સ્ટ્રોક છે. આ મુક્ત વ્યાપાર સમજૂતી સાબિત કરશે કે જો અમેરિકા આકરું વલણ અપનાવે તો ભારત પાસે યુરોપ જેવું વિશાળ માર્કેટ તૈયાર જ છે. આ સમજૂતીથી ભારત અને યુરોપ વચ્ચેના વેપારના સમીકરણો મૂળમાંથી બદલાઈ જશે. એક બાજુ ટ્રમ્પના ટેરિફનો ડર છે તો બીજી બાજુ આ ડીલ એક સુરક્ષા કવચ જેવું કામ કરશે. એટલે કે હવે ભારત માત્ર અમેરિકા તરફ મીટ માંડીને નહીં બેસે, પરંતુ યુરોપિયન દેશો સાથે મળીને વેપારની નવી ઊંચાઈઓ સર કરશે. પીએમ મોદીએ ગુજરાતના હિતોનો પણ ખાસ ખ્યાલ રાખ્યો છે. ભારતે આ ડીલમાં આગ્રહ રાખ્યો છે કે અમને ઝીરો ડ્યુટી એક્સેસ જોઈએ છે, એટલે કે ભારતની પ્રોડક્ટ્સ માટે ટેક્સ વગર એન્ટ્રી જોઈએ છે, જેનાથી આપણા કાપડ અને હીરા ઉદ્યોગને સૌથી મોટો ફાયદો થશે. સુરતનું કાપડ હોય કે હીરા, જો યુરોપમાં આ પ્રોડક્ટ્સ પર ડ્યુટી ઝીરો થઈ જાય તો સમજી લેજો કે આપણા વેપારીઓ માટે ત્યાં મેદાન આખું ખુલ્લું છે. આપણે અગાઉ પણ જોયું છે કે યુકે હોય, યુએઈ હોય કે પછી ઓસ્ટ્રેલિયા, ભારતે દરેક વખતે પોતાની વાત મનાવી છે. હવે જ્યારે આ મધર ઓફ ઓલ ટ્રેડ ડીલ્સ પર મહોર લાગશે ત્યારે એનાથી ગુજરાતના મેન્યુફેક્ચરિંગ હબને જબરજસ્ત બૂસ્ટ મળશે. હીરાના વેપારીઓ અને કાપડના મહારથીઓ માટે આ લોટરી લાગવા જેવી વાત છે. એ સિવાય હેન્ડીક્રાફ્ટ અને લેધર માટે પણ એવી જ ટેક્સ વગરની એન્ટ્રીની માંગણી કરવામાં આવી છે. સૌથી મજાની વાત એ છે કે યુરોપ સાથેનો વેપાર ભારત માટે ફાયદાકારક પણ રહ્યો છે. ભારત યુરોપમાં અંદાજે $76 અબજ નિકાસ કરે છે, જેની સામે આપણે ત્યાંથી માત્ર $61 અબજ આયાત કરીએ છીએ. આ રીતે આપણને $15 અબજનો સીધો ફાયદો છે. જો આ મુક્ત વેપાર સંધિ થશે તો આ આંકડો $50 અબજ સુધી પહોંચી શકે. તમે વિચારો કે અત્યારે ડ્યુટી અને ટેક્સ હોવા છતાં જો આપણે $76 અબજનો માલ વેચતા હોઈએ તો આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ થયા પછી આ આંકડો ક્યાં પહોંચે? હવે અમે જે વાત તમને કહેવા જઈ રહ્યા છીએ એ સાંભળીને લક્ઝરી કારના શોખીનો પણ ખુશ થશે. આ એક એવો નિર્ણય છે જે થોડા વર્ષો પહેલાં વિચારવો પણ અશક્ય હતો, પરંતુ હવે સરકાર ફૂલ એક્શન મોડમાં દેખાઈ રહી છે. અત્યારે યુરોપની અનેક શાનદાર લક્ઝરી કારો પર 110% જેટલો તોતિંગ ઇમ્પોર્ટ ડ્યુટી લાગી રહી છે. એટલે કે જો ગાડીની કિંમત 1 કરોડ હોય તો ટેક્સ સાથે તમને લગભગ $2.25 કરોડમાં પડે. હવે જે પ્રસ્તાવ ટેબલ પર છે એ મુજબ કેટલીક કારો માટે એ ડ્યુટી સીધી ઘટીને તાત્કાલિક 40% થઈ શકે. અને વાત અહીં જ નથી અટકતી. આવનારા સમયમાં ચોક્કસ પ્રીમિયમ એવી ગાડીઓ માટે આ ટેક્સ ઘટીને માત્ર 10% સુધી પણ જઈ શકે. ઇમ્પોર્ટ ડ્યુટીમાં ઘટાડો થવાના લીધે ભારતની ઓટોમોબાઈલ કંપનીઓ માટે સ્પર્ધા વધશે. આ સ્પર્ધાથી આખરે તો લોકોને જ ફાયદો થવાનો છે. આ ડીલ થવાથી ભારતને એકાદ બે નહીં પરંતુ યુરોપના 27 સમૃદ્ધ દેશોના બજારનું એક્સેસ મળી જશે. એટલે કે મેડ ઇન ઇન્ડિયા સામાન હવે પેરિસથી લઈને બર્લિન સુધી ધૂમ મચાવશે. જરા વિચારો, આપણી નિકાસ એટલે કે એક્સપોર્ટ ક્યાં પહોંચશે? અત્યારે યુરોપિયન યુનિયન કોઈપણ ભોગે ચીન પરની પોતાની નિર્ભરતા ઘટાડવા માંગે છે. તેઓ હવે એવો ભરોસાપાત્ર પાર્ટનરની શોધમાં છે જે ચીનનો મજબૂત વિકલ્પ બની શકે. અને અહીં જ ભારત મેદાન મારી ગયો છે. અત્યારે યુરોપ અને અમેરિકાના સંબંધોમાં પણ તણાવની સ્થિતિ સર્જાઈ રહી છે.
જ્યારથી ટ્રમ્પ સાહેબની ખરાબ નજર ગ્રીનલેન્ડ પર પડી છે ત્યારથી જ આ તણાવ વધ્યો છે. તો બીજી તરફ ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં પણ ઓલ ઇઝ વેલની સ્થિતિ નથી રહી. આવા સંજોગોમાં ભારત અને યુરોપ મળીને અમેરિકાને જડબાતોડ જવાબ આપી શકે છે.